વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના પ્રવાસે બપોરે સુરત એરપોર્ટ પીએમ મોદીનું થશે આગમન। કુલ 18,000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોની ભેટ આપશે। બપોરે 2:45 થી 3:30 સુધી હજીરા એલ&ટીની મુલાકાત લેશે પીએમ મોદી। તો અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં સાંજે યોજાશે ભવ્ય કાર્યક્રમ। વડોદરા મુંબઈ એક્સપ્રેસના 7,689 કરોડના 2 પેકેજનું પણ લોકાર્પણ કરશે। તો 4,732 કરોડ ખર્ચે એનએચએઆઈના અન્ય 4 પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત કરશે પીએમ। તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। તો સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આજે આખરી ઓપ છે તૈયારીને જે આપવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ઇન્ડોર સ્ટેડિયમની અંદર જે રીતે તમામ જે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે ગઈકાલે જે રીતે વડાપ્રધાન જે બપોરના સમયે જે સુરત એરપોર્ટ ઉપર આવશે અને ત્યારબાદ એલ&ટીની અંદર આખો જે પ્રોજેક્ટ છે તેની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમની અંદર જ્યારે સભાનું આયોજન કર્યું છે ત્યારે અલગ અલગ વિવિધ પ્રકલ્પો છે તેનું ખાતમુહૂર્ત કરવાના છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિવિધ જિલ્લાઓ શહેરોની અંદર 18,000 કરોડથી વધુના જે વિવિધ પ્રકલ્પો છે તેનું જે ખાતમુહૂર્ત કરવાના છે, લોકાર્પણ લોકો માટે ખુલ્લા મૂકવાના છે। ત્યારે તમામ જે વ્યવસ્થાઓ છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મહત્વની વસ્તુ એ છે ગઈકાલે જે રીતે જ્યારે વડાપ્રધાન જ્યારે સુરત આવશે ત્યારે મોટી સંખ્યાની અંદર જ્યારે સભાની અંદર જે ભાગ લેવાના છે તે લોકો છે ખાસ કરીને અલગ અલગ એટલે કે સાયકલની રીતે સાયકલ લઈ ક્યારેક લોકો ચાલતા આ સભાખંડ સુધી પહોંચશે તે રીતની આયોજન છે તે પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। પાટણ નગરપાલિકા